તો નજર કરીએ અરવલ્લી ઉપર તો અરવલ્લીના ભિલોડામાં યુવકની હત્યા કરનારને સજા કે જ્યાં મલેકપુરના યુવકની હત્યા કરનાર આરોપીને જે 4 આરોપીને સજા કરવામાં આવી છે ત્યારે 4 વર્ષ પૂર્વે સામાજિક અદાવતમાં હત્યા કરવામાં આવી હતી ત્યારે તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકીને હત્યાને અંજામ આપવામાં આવ્યો જ્યાં એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા સંભળાવી છે કે જ્યાં અરવલ્લીની જે ઘટના સામે આવી રહી છે જ્યાં અરવલ્લીના ભિલોડામાં યુવકની હત્યા કરનારને સજા ફટકારવામાં આવી છે કે જ્યાં મલેકપુરના યુવકની હત્યા કરનાર 4 આરોપીને સજા ફટકારવામાં આવી છે ત્યારે 4 વર્ષ પૂર્વે સામાજિક અદાવતમાં જે હત્યા કરવામાં આવી હતી ત્યારે તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી ત્યારે તીક્ષ્ણ જે ઘા ઝીકીને હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો ત્યારે આ અંગે એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે. મોડાસાના મહેરબાન એડિશનલ સેશન્સ જજ શ્રી એચ.એન. વકીલ સાહેબની કોર્ટમાં 302 મુજબના ગુનાના કામે કેસ ચાલી ગયેલો જે સદર બનાવ તારીખ 6/2/20ના રોજ સાંજના 7:45 વાગ્યાના સમયે આ કામના આરોપીઓને ફરિયાદી અને ઈજા પામનારા તથા ને આ કામના આરોપીઓએ અગાઉની સામાજિક અદાવતનો દ્વેષભાવ રાખીને ભિલોડાના રિલાયન્સ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરીને પરત આવતા હતા ત્યારે હાથમાંથી નેદેના પુલ ઉપર તરફથી આવતા ત્યારે મોટરસાઇકલ રોકેલી તેઓના ઉપર ફરિયાદી તથા સાહેદો ઉપર લોખંડની પાઇપ તથા કુહાડી તથા લાકડી વગેરે હથિયારથી મારી નાખવાના ઈરાદે જીવલેણ હુમલો કરેલો અને તેમાં રવિન્દ્રભાઈને ગંભીર ઇજાઓ થયેલી અને તેઓનું સારવાર દરમિયાન મોત થયેલું અને આ કામે ફરિયાદી શ્રી રોશનકુમાર પ્રવીણભાઈએ આ કામના આરોપી વિરુદ્ધ ફરિયાદ આપેલી અને સદર કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા અમોએ રજૂ કરેલ દસ્તાવેજી પુરાવા તથા મૌખિક પુરાવા તથા ફોરેન્સિક એવિડન્સ તથા આઈઓએ રજૂ કરેલો દસ્તાવેજી પુરાવા સહિતની કામગીરીને કારણે મજબૂત પુરાવો રજૂ કરવામાં આવેલો અને સદર કામ ચાલી જતા હું દલીલ કરેલી ફરિયાદ તરફે અને આજરોજ નામદાર કોર્ટે આ કામના આરોપી અજયભાઈ સુરજીભાઈ, કીર્તિભાઈ દિલીપભાઈ સડાત, અજયભાઈ દિલીપભાઈ સડાત, મહેશભાઈ હીરાભાઈ ખરાડી નાઓને એમ મળીને કુલ 4 આરોપીઓને ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 235(2) મુજબ 302 મુજબના ગુનાના કામે તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા તથા 10,000 રૂપિયા દંડ અને